પગલે પગલે પાપા પગલી માંડી છે પ્રભુ તમારા પગલે પગલે. પ્રણામ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસાહુણમ એસો પંચ નમુકારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવેસે પઢમં હવૈ મંગલમ કલ્યાણપાદપારામં શ્રુતગંગા હિમાચલમ વિશ્વાંભોજરવિં દેવં વંદે શ્રીજ્ઞાતનંદનમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમોન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અનંતાનંત તીર્થંકર ભગવંતો, ગણધર ભગવંતો, પૂર્વધર મહર્ષિઓ, પૂર્વાચાર્ય ભગવંતોના ચરણ કમળમાં ભાવભરી વંદના કરી પરમાત્માએ પ્રરૂપેલા તત્વનો બોધ પ્રાપ્ત કરવાને માટે આપણે પુરુષાર્થ કરી રહ્યા છીએ. આ બોધ એટલા માટે પ્રાપ્ત કરવો છે કે એના દ્વારા આ દુનિયા કઈ રીતે ચાલી રહી છે, એની અંદર કયા કયા તત્વો કઈ રીતે પોતાનો ભાગ ભજવી રહ્યા છે અને એમાંથી જીવ તત્વ કઈ રીતે અલગ પડે છે અને એ જીવ તત્વનું શિવ સ્વરૂપ પ્રગટ કઈ રીતે કરી શકાય, આ બધી જ વિચારણા આપણે કરી રહ્યા છીએ. એ નવતત્વની અંદર જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્જરા બંધ અને મોક્ષ, આ નવ તત્વમાં અત્યારે આપણે સંવર તત્વની વિચારણા કરી રહ્યા છીએ. ગયા સેશનમાં આપણે આશ્રવ તત્વની વિચારણા પરિપૂર્ણ કર્યા બાદ સંવર તત્વની આછી પાતળી સમજણ આપણે પ્રાપ્ત કરી હતી કે આવતા કર્મને અટકાવવા માટેનું જે તત્વ છે એને સંવર તત્વ કહેવામાં આવે. પ્રત્યેક સેકન્ડે આત્મા તરફ અસંખ્યાતા કર્મનો ફ્લો આવી રહ્યો છે, એને આપણે અટકાવી શકાય કઈ રીતે? તો એના માટે શાસ્ત્રકાર ભગવંતોએ ઘણા બધા અલગ અલગ દ્વારો આપણને બતાવ્યા છે. એમાં આજે આપણે જે સમજણ પ્રાપ્ત કરવી છે એ મુખ્યતયા શ્રાવકના 12 વ્રતો અને એના અંતર્ગત 14 નિયમો, એની આપણે સમજણ મેળવીશું કે આત્મા પાપ નહીં કરવા છતાં પણ ઘણા બધા પાપ કર્મથી ભારે થઈ રહ્યો છે. શેના કારણે? કારણ કે એ પાપ કરવાની છૂટ રાખી છે. જો તમે એ છૂટ ન રાખો તો ઘણા બધા એવા ખરાબ કર્મ જે આત્માને ચોંટી રહ્યા છે એ આવતા અટકી જાય, બંધાતા અટકી જાય. કારણ કે આપણે એક્ઝામ્પલ પણ જોયું હતું કે જેમ તમે અમેરિકાથી
4 મહિના માટે 6 મહિના માટે ઇન્ડિયા આવો, ફરી પાછા ત્યાં આગળ જાઓ, તો તમારે એ 6 મહિના જ્યારે તમે ઘર વાપરું નથી છતાં એનો હાઉસ ટેક્સ તમારે ભરવો જ પડે. તમે કદાચ ભાડાના મકાનમાં રહેતા હોય તો એ ભાડું પણ તમારે ભરવું જ પડે, કારણ કે એની સાથેનું કનેક્શન તમારું ચાલુ છે, તમે એને ડિસ્કનેક્ટ નથી કર્યું. મિનિમમ જે લાઇટ બિલ આવતું હોય, પાણીનું બિલ આવતું હોય, ટેલિફોન બિલ આવતું હોય, એ પણ આપણે ભરવું જ પડે. જે પણ વસ્તુ સાથે ડિસ્કનેક્ટ નથી થતા એ વસ્તુનો ઉપયોગ કરવાની તમે છૂટ રાખી છે, અને છૂટ રાખી છે એ જ વસ્તુ બતાવે છે કે ગમે ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો છો. તમે ભલે 6 મહિનાનું નક્કી કરીને ઇન્ડિયા આવો, પણ કદાચ 15 દિવસમાં એવા સરકમસ્ટન્સીસ ઊભા થાય અને તમે પાછા અમેરિકા જાઓ, તો તમે તમારા ઘરનો, લાઇટનો, પાણીનો, ટેલિફોનનો બધો જ ઉપયોગ કરી શકશો. એટલે જેની સાથે કનેક્શન આપણા ચાલુ હોય, જે વસ્તુ વાપરવાની છૂટ રાખી હોય, એ વસ્તુને તમે વાપરો કે ન વાપરો, છતાં પણ એનો દોષ આપણને લાગી રહ્યો છે ને લાગી રહ્યો છે. તો શાસ્ત્રકાર ભગવંતો આવા ઘણા બધા પાપોના સ્થાનકો આપણને બતાવી રહ્યા છે કે ઘણી બધી પ્રકારે આત્મા કર્મથી બંધાઈ રહ્યો છે. તો જે પાપોનો આપણે ક્યારે પણ જીવનમાં ઉપયોગ કરવાના નથી કે કરતા નથી, એની સાથે ડિસ્કનેક્ટ કેમ ન થવું, બસ આ જ સમજણ આપણને આપી રહ્યા છે. અને સામે એ વસ્તુ પણ સમજાવી રહ્યા છે કે પચકાણ લેવાથી લાભ કેટલા બધા થાય. આપણે ગઈ વખતે વિચારણા કરી હતી, એક માત્ર નવકારસીનું પચખાણ, માત્ર 48 મિનિટનું, સવારે સનરાઈઝ થતા પહેલા પચખાણ લઈ લેવાનું અને સનરાઈઝના 48 મિનિટ પછી આપણે એ પચખાણ પારવાનું. ખાલી 48 મિનિટનું આ નાનકડું નવકારસીનું પચખાણ, એ પચખાણથી લાભ કેટલો થાય, તો કે નરક ગતિમાં કોઈક એક આત્મા પોતે 100 વર્ષ સુધી નરકના દુઃખોને ભોગવીને, સખત પીડાને સહન કરીને જેટલા કર્મ 100 વર્ષે ખપાવે, એટલા કર્મ માત્ર એક નવકારસીનું પચખાણ કરનાર આત્મા અહીંયા રહ્યો ખપાવી દેશે. આટલો બધો લાભ માત્ર જો નવકારસીના પચખાણમાં હોય, તો એની આગળ પોરસી, સાડપોરસી, પોરીમઠ, અવટ, બિયાસનું, એકાશનું, આઈંબિલ વગેરે, ઉપવાસ વગેરે કેટલો બધો આપણને લાભ કરાવી જાય. પણ પચખાણ ગ્રહણ કરવું પડે. પચખાણ લીધા વગર તમે મનથી નક્કી કરો એ ન ચાલે, કારણ કે મનથી નક્કી કરેલી વાત ક્યારેક એને તોડવાની શક્યતાઓ રહેતી હોય છે, જ્યારે પચખાણ લીધા પછી પ્રાય કરીને આપણે એને તોડતા નથી. એટલે પ્રતિજ્ઞા લેવી, પચખાણ લેવું બહુ જ જરૂરી છે. ઘણાને એમ થાય કે અમારે આવા બધા બંધનોમાં બંધાવવું નથી, અમે તો મુક્ત રીતે ફરવા માંગીએ છીએ, જીવવા માંગીએ છીએ, એ શું બધા પચખાણ લેવાના કે ભાઈ નવકારસી કરો, ઉપવાસ કરો, ને આ વસ્તુ ખાવાની ને આ વસ્તુ નહીં ખાવાની, આવું જ પહેરવાનું, આવું નહીં પહેરવાનું, આ બધા બંધનોમાં અમને બંધાવવું ગમતું નથી. ચોક્કસ આજની દુનિયાનો ટ્રેન્ડ એક ચાલી રહ્યો છે કે ભાઈ બધા મુક્ત મને પોતાની રીતે દુનિયામાં જીવી શકે, ફરી શકે, પરંતુ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા એ બેમાં ઘણો બધો ફરક છે. સ્વતંત્રતા એ પણ મુક્ત મને ફરવાની જ વાતો છે, અને સ્વચ્છંદતા એ પણ બિંદાસપણે જીવવાની જ વાતો છે. છતાં સ્વતંત્રતાને દરેક સમાજ સ્વીકારશે, પણ સ્વચ્છંદતાને કોઈ નહીં સ્વીકારે. કોઈ પણ સમાજ લઈ લો, કોઈ પણ દેશ લઈ લો, દુનિયાના કોઈ પણ પાર્ટમાં જાઓ, સ્વચ્છંદતાને કોઈ સમાજ સ્વીકારતો નથી. અને પચખાણ નહીં લેવું એ સ્વચ્છંદતા છે, સ્વતંત્રતા નથી. સ્વતંત્રતા તો બંધનમાં બંધાઈને જ આવતી હોય છે, પણ છતાં આપણે એ સ્વતંત્રતાને સમજી નથી શકતા. જેમ એક ગાય કે ભેંસ જેવું પશુ પણ જો એના માલિકની આજ્ઞા પ્રમાણે એની પાસે રહે છે, એના ગળામાં દોરડાના બંધનમાં બંધાય છે, તો માલિક છે ને એ પશુને ટાઈમે ટાઈમે ખાવા પીવાનું આપશે. એને કદાચ ઠંડી લાગતી હશે તો એની ઉપર ધાબળા વગેરે ઉડાડીને, કોથળા વગેરે ઉડાડીને ઠંડીથી એનું રક્ષણ કરશે. વરસાદ પડતો હશે તો એ ઢોરને છાપરા નીચે સાચવીને રાખશે. ખાલી એક દોરડાનું બંધન જો પશુ પણ સ્વીકારે છે, તો એનો માલિક એની કેટલી કાળજી કરે છે. પણ જો એ ઢોરને દોરડાનું બંધન નથી આવતું અને ઢોર બિંદાસપણે છૂટું ગામની અંદર, નગરની અંદર, જંગલમાં ફરવા માંડે, તો એ ઢોરને આપણે રખડતું ઢોર કહીએ છીએ, એને હરાયું ઢોર કહેવામાં આવે છે.
પછી એને ઠંડી, ગરમી, ભૂખ, તરસ કોઈ એની દરકાર કરતું નથી. એના નસીબથી એને મળી ગયું તો ઠીક, ન મળ્યું તો પણ ઠીક, પરંતુ એને હરાયું ઢોર કહેવામાં આવે. આપણે તો બુદ્ધિજીવી વર્ગ છે પુણ્યશાળી. આપણે એવા રખડતા વ્યક્તિ નથી, આપણે એવા હરાયા ઢોર જેવા નથી કે જ્યાંને ત્યાં બિંદાસ બનીને ફરી લઈએ. બંધનમાં આવવું બહુ જ જરૂરી છે. આપણે સંસારની દરેક બાબતમાં બંધન સ્વીકારીએ છીએ. એક વસ્તુ તો તમે એવી બતાવો કે જેને બંધન ન હોય. તમે અત્યારે જે ડિવાઇસ જોઈ રહ્યા છો ને, એ ડિવાઇસની અંદર મને જે સાંભળી રહ્યા છો એને પણ એક મર્યાદા છે, બંધન છે કે અત્યારે તમે માત્ર મને જ સાંભળશો, બીજા કોઈને નહીં સાંભળો. એટલે બીજું બધું મ્યુટ કર્યું હશે, તો એ પણ બંધન થયું. એટલું જ નહીં, તમે જે ચેક લખો છો ને, એ ચેકની ઉપર પણ તમારી સિગ્નેચરનું બંધન આવે છે. જ્યાં સુધી સિગ્નેચર ચેક ઉપર કરતા નથી ત્યાં સુધી ગમે એટલો તમારો ખાતામાં બેલેન્સ હોય, એ ચેક તમારો પાસ થતો નથી. અરે તમે જે કપડાં પહેરીને બેઠા છો ને એને પણ બંધન છે પુણ્યશાળી. તમે વિચારી લો, શર્ટ પહેર્યો છે તો એને બટનનું બંધન છે, પેન્ટ પહેર્યું છે તો એને પણ ક્લિપનું બંધન છે, નાડાનું બંધન છે, એને પણ ચેઇનનું બંધન છે. કોઈ પણ તમે કપડાં પહેરો છો એને પણ બંધન છે. જો બંધન વગરનું કપડું હોય ને તો પણ આપણે શાંતિથી જીવી નથી શકતા. તમે જે ઘરની અંદર રહો છો એ ઘરને પણ દિવાલનું બંધન છે, ત્યારે તમે શાંતિથી રહી શકો છો. એ ઘરને દરવાજાનું બંધન છે, ત્યારે તમે શાંતિથી ઘરની બહાર નીકળી શકો છો. એ દરવાજાને પણ લોકનું બંધન છે, ત્યારે તમે સેફ છો. જો દરવાજાને ખાલી તમારે લોક પણ ન થયું હોય ને તો તમે ટેન્શનમાં આવી જાઓ. તમે કોઈ પણ જગ્યાએ ઓફિસે પહોંચી ગયા, બિઝનેસમાં પહોંચી ગયા, દેરાસરમાં પહોંચી ગયા અને યાદ આવ્યું કે ઘરને લોક નથી થયું, તો શું થાય પુણ્યશાળી? કેટલું ટેન્શન થઈ જાય. તો ઘરને પણ બંધન છે, ત્યારે તમે શાંતિથી જીવી શકો છો. પવનને પણ ગતિનું બંધન છે, ત્યારે તમને પવન એ પ્રસન્નતા આપી જાય છે, તમને શાંતિથી જીવવા દે છે. જો પવન પોતાની ગતિનું બંધન તોડી નાખે અને બેફામ બનીને જ્યારે વાયરો ફૂંકાય ત્યારે કેટલાના ઘર ઉજળી જતા હોય છે. તો પવનને પણ ગતિનું બંધન છે, ટ્રેનને પણ પાતાનું બંધન છે, નદીને કિનારાનું બંધન છે, ઝાડને મૂળિયાનું બંધન છે. કઈ જગ્યા એવી છે કે જ્યાં બંધન નથી? તમે વિચાર તો કરો. માત્ર એક આપણે પચખાણ લેવાનું આવે તો કે ના, આવું બધું બંધન મને ન ગમે, આવા પચખાણ લેવા ન ગમે. પચખાણ તૂટી જાય તો શું થાય? પચખાણ બ્રેક થઈ જશે તો કેટલું બધું પાપ લાગશે. એના કરતા પચખાણ નહીં લેવું સારું. ના પુણ્યશાળી, કપડાં મેલા થાય ને તો એ કપડાને ધોઈને પાછા આપણે પહેરીએ અને બીજી વખત વધારે મેલા ન થાય એની કાળજી કરીએ. ગાડી ચલાવો છો, એક્સિડન્ટ થાય છે, આપણે જોઈએ છે દુનિયામાં રોજ હજારોની સંખ્યામાં એક્સિડન્ટ થાય છે. ગાડી ચલાવવાનું કે ગાડીમાં બેસવાનું ક્યારેય આપણે બંધ નથી કરતા. ખાલી એટલું વિચારીએ છીએ કાળજીપૂર્વક ગાડી ચલાવીશું તો એક્સિડન્ટ નહીં થાય, એટલે કાળજી લઈએ છીએ, ગાડી ચલાવવાનું બંધ નથી કરતા. કોઈનું માથું દુખે તો ડોકામાંથી માથું ધડથી અલગ કરીને મૂકી ન દેવાય. એ માથું ન દુખે એના માટે કેર કરવી પડે. એટલે કહેવાનો મતલબ એ છે કે પચખાણ લેવું બહુ જ જરૂરી છે. પછી એની કાળજી ચોક્કસ લેવી પડે. કાળજી રાખીને પચખાણ બરોબર રીતે પાડવાનો પ્રયત્ન કરવો પડે. કદાચ કોઈક સંજોગો એવા ઊભા થઈ ગયા કે તમે જે પચખાણ લીધું છે એ તૂટી ગયું, જેમ કે રાત્રે ચોવિયારનું પચખાણ લીધું, ભૂલમાં પાણી પીવાઈ ગયું, તો વાંધો નથી, એમાં કંઈ નરક ગતિમાં જવું પડે એવું નથી. હા, એના માટે પ્રાયશ્ચિત લઈએ કે ગુરુ ભગવાન, મેં ચોવિયારનું પચખાણ લીધું હતું પણ મારાથી પાણી વપરાઈ ગયું, મને ખ્યાલ ન રહ્યો અને પછી યાદ આવ્યું કે મારે આજે ચોવિયારનું પચખાણ હતું, તો એનું પ્રાયશ્ચિત આવે. પણ એના માટે પચખાણ જ નહીં લેવું, આ વાત તો ક્યાં કરવાની રહી પુણ્યશાળી. એટલે આ વસ્તુ ખાસ સમજવાની જરૂર છે. પચખાણ આપણા માટે બહુ જ જરૂરી છે અને પચખાણમાં આવીશું તો જ સંવર તત્વ જે આપણે અત્યારે સમજી રહ્યા છે કે આવતા કર્મના ફ્લોને અટકાવવો છે, તો એના માટે પચખાણ નેસેસરી છે, કમ્પલસરી છે. જ્યાં સુધી પચખાણ ગ્રહણ કરતા નથી ત્યાં સુધી કોઈ પણ જાતના આવતા કર્મ અટકી શકતા નથી. એના માટે ગયા સેશનોમાં મેં તમને એક્ઝામ્પલ પણ આપ્યા છે કે દુનિયાના ખૂણામાંથી કોઈ પણ ખાવાલાયક વસ્તુ જો અત્યારે આપણી સામે હાજર થાય તો આપણે ફટ દઈને મોઢામાં મૂકી દઈએ છીએ. એનો મતલબ એ થયો કે દુનિયામાં બનતી ખાવાલાયક જેટલી પણ ચીજ વસ્તુઓ છે એ બનાવતા જે કંઈ હિંસા થઈ રહી છે એ બધાનું જાણીએ કે અજાણીએ અનુમોદના કરવાનું પાપ આપણને લાગી રહ્યું છે. જો એના બંધનમાં તમે નહીં આવો તો એ બધા પાપ આપણને લાગી રહ્યા છે.
પણ તમે એને ડિસ્કનેક્ટ થઈ જાઓ કે ભાઈ મારે આજના દિવસ પૂરતું એક નિયમ છે કે મારા ઘરમાં બનેલી રસોઈ જ વાપરવી, અથવા તો ઘરની બહાર બીજા વધારેમાં વધારે 5 ચૂલાની રસોઈ વાપરવી, એનાથી વધારે કોઈ જગ્યાની રસોઈ વાપરવી નહીં, તો દુનિયામાં લાખો જગ્યાએ, કરોડો જગ્યાએ રસોઈ બની રહી હશે, ખાવાલાયક પદાર્થો બની રહ્યા હશે. એ બધાના પાપમાંથી હું અને તમે બચી શકીએ. બાકી જો બંધન નથી સ્વીકારતા, પચખાણ નથી લેતા, તો આપણે એ બધા પાપોને કન્ટિન્યુ ચાલુ રાખીએ છીએ. એની અનુમોદનાનું પાપ આપણને લાગી જાય છે. આ માત્ર ખાવાની વસ્તુ નથી, એવી રીતે પીવા લાયક વસ્તુ, પહેરવા લાયક વસ્તુ, પગમાં ચપ્પલો પહેરીએ, હરવા ફરવા જઈએ, આ બધી જ વસ્તુમાં સખત આપણને અત્યારે પાપ લાગી રહ્યું છે. તો આ બધા પાપોમાંથી બચવા માટે મહાપુરુષોએ શ્રાવકના 12 વ્રતો આપણને સમજણ આપી છે કે દેશવીરથી ચારિત્ર ધર્મની આરાધના સંસારમાં રહીને પણ શ્રાવક કરી શકે. ચારિત્ર ધર્મ 2 પ્રકારે, દેશવીરથી અને સર્વવીરથી. જે મહાપુરુષો સંયમના પંથે આગળ વધ્યા, સંસારના તમામ પ્રકારના મોહ માયાના બંધનોમાંથી મુક્ત થયા, એ બધા જ પુણ્યાત્માઓ સર્વથા દરેક પાપોમાંથી અટકવા પ્રયત્ન કરી રહ્યા છે. આપણે આપણા નિમિત્તે બનાવેલો ખોરાક પણ વાપરીએ, પહેરવાલાયક વસ્તુ આપણા નિમિત્તે જે બની હોય એ પહેરીએ છે પણ ખરા, બધું જ છૂટ છે. જ્યારે સંયમધર મહાપુરુષોને પોતાના નિમિત્તે કોઈ વસ્તુની અપેક્ષા, આકાંક્ષા હોતી નથી. એટલે એ લોકો મહાવ્રતોને પાડી શકે. આપણે મહાવ્રતો પાડી શકવા માટે સમર્થ નથી. એટલે આપણને જ્ઞાની મહાપુરુષોએ દેશવીરતીરૂપ ચારિત્ર ધર્મની પ્રરૂપણા કરી કે થોડા થોડા ઘણા અંશે પણ તમે એમાંથી મુક્ત થાઓ. અને એ મુક્ત થશો તો તમે ધીમે ધીમે એ ચારિત્ર જીવનને પાળવા એવા સમર્થ બનશો કે સંસારના બધા જ પાપોમાંથી તમે મુક્ત થઈ શકશો અને ઉજ્જવળ એવું ચારિત્ર જીવન પાળી અને મોક્ષના સુખી તમે બની શકશો. તો આપણે હવે સમજણ પ્રાપ્ત કરવી છે શ્રાવકના 12 વ્રતની. એ 12 વ્રત સમજતા પહેલા સમ્યક્ત્વ સ્વીકારવું બહુ જ જરૂરી છે. અમે પણ જ્યારે નાના હતા અને ગુરુ ભગવંતની નિશ્રામાં નાણ માંડવી એટલે આખું સરસ સમવસ્ત્રણ જેવું બનાવે, એની ઉપર 4 દિશામાં 4 પ્રભુજી બિરાજમાન કરવામાં આવે અને એની સમક્ષ જે પણ ક્રિયા થાય એને નાણ માંડી ક્રિયા કહેવામાં આવે. કોઈ પણ વ્યક્તિ દીક્ષા લેવા તૈયાર થાય તો પણ આ જ રીતે નાણ માંડવામાં આવે. કોઈ પણ વ્યક્તિને પૂતગલ ગોસીર આપવા હોય જૂના ગયા ભવોની અંદર, એને પણ નાણ માંડીને ક્રિયા કરાવવામાં આવે. કોઈ પણ વ્યક્તિને શ્રાવકના 12 વ્રતો અંગીકાર કરવા હોય તો એ પણ વિધિપૂર્વક નાણ માંડીને કરાવવામાં આવે. તો ગુરુ ભગવંત પાસે અમે જ્યારે આ બધા વ્રતોને અંગીકાર કર્યા ત્યારે આવી રીતે સરસ રીતે નાણ માંડી, કટાશનું, ચરવડો, મુપત્તિ, સામાયિકના વસ્ત્ર પહેરી અને વિધિપૂર્વક આ બધી જ ક્રિયાઓ સ્વીકારી અને આપણને એક એક વસ્તુની સમજણ આપવા પૂર્વક કે હવે સમ્યક્ત્વ ઉચ્ચારવામાં આવે છે. એટલે જ્યાં સુધી સમ્યક્ત્વ આવતું નથી, મિથ્યાત્વના ઘરની અંદર જ્યાં સુધી આપણે બેઠા છે ત્યાં સુધી શ્રાવકના સાચા 12 વ્રતો પણ આપણે અંગીકાર કરી શકતા નથી. ઘણાએ પ્રશ્ન કર્યો હતો કે હિતેશભાઈ તમે અમને વ્રત મંડાવી શકો કે નહીં? તો એના માટે આચાર્ય ભગવાનનું માર્ગદર્શન એવું આવ્યું છે કે અત્યારે ટાઈમ બિંગ તમે ધારણા અભિગ્રહ પચખાણ અમારી પાસેથી લઈ શકો. અમે ઓફિશિયલી વ્રત ઉચ્ચારાવી શકીએ નહીં, પણ તમે ટાઈમ બિંગ કે જ્યાં સુધી હું ઇન્ડિયા ન જાઉં, ગુરુ ભગવાનની નિશ્રામાં વ્રત ન ઉચરું ત્યાં સુધી 6 મહિના, 12 મહિના, 2 વર્ષ સુધી મારે આટલા નિયમોની અંદર હું બંધાઈ જાઉં છું. તો એ રીતે ધારણા અભિગ્રહ પચખાણ અમે તમને આપી શકીએ, પણ અમે તમને આ રીતે ઓનલાઈન વ્રત ઉચ્ચારાવી શકીએ નહીં. આ એક મર્યાદા છે. એટલે તમારી જો ઈચ્છા થાય, આપણા 1 સેશન 2 સેશન જે પણ આ ચાલે વ્રતની સમજણ, એ સમજણ પ્રાપ્ત કર્યા પછી તમને એમ થાય કે અમારે અમારા પ્રમાણમાં થોડા ઘણા અંશે પણ વ્રતો સ્વીકારવા છે, કંઈક પ્રતિજ્ઞા લેવી છે, તો ચોક્કસ તમે પ્રતિજ્ઞા લેજો. પણ ખાસ દરેકને વિનંતી કે તમે જે પ્રતિજ્ઞા લેવા તૈયાર થાવ એ લખીને તૈયાર કરજો. અત્યારે છે ને મગજમાં બધું હોય, અઠવાડિયા પછી મેં શું કર્યું હતું, શું પ્રતિજ્ઞા લીધી હતી, કેટલી છૂટછાટ રાખી હતી, કેટલા બંધનમાં આવ્યો તો યાદ નહીં રહે પુણ્યશાળી. અને અઠવાડિયા પછીની ક્યાં વાત કરું, 2 મહિના ગયા, 6 મહિના, 12 મહિના, 2 વર્ષ, 5 વર્ષ થઈ ગયા તો યાદ જ ન હોય કે મેં આ પ્રતિજ્ઞા લીધી હતી કે નથી લીધી. એટલે ખાસ જેને જે પણ પ્રતિજ્ઞા લેવી હોય તમે એક નોટ પેન લઈને બેસજો. અહીંથી જે સમજણ આપવામાં આવે ને તમને સ્વીકાર્ય થાય કે મારે આ પ્રમાણે પ્રતિજ્ઞા લેવી છે,
તો તમે ચોક્કસ એ વસ્તુની નોંધ કરજો અને પછી બરાબર નોંધ કરી બરાબર સમજીને કે હા મારે બરાબર આ વસ્તુ લખાઈ ગઈ છે અને હવે હું બરોબર એને સમજી શક્યો છું, પછી તમે એ પ્રતિજ્ઞા ગ્રહણ કરી શકશો. તો અમે તમને ધારણા અભિગ્રહ પચકાણ આપી શકાય, એનાથી વિશેષ અમે તમને વ્રત ઉચ્ચરાવી શકીએ નહીં. જ્યારે તમે ઇન્ડિયા આવો, યોગ્ય સુવિહિત ગુરુ ભગવંતની નિશ્રામાં જ્યારે વ્રત ઉચ્ચારવામાં આવતા હોય ત્યારે તમે એમની ક્રિયામાં જોડાઈ જાઓ અને પછી તમારે આ જીવન સુધી જે રીતે વ્રતો ગ્રહણ કરવા હોય તમે કરી શકશો. તો 12 વ્રત સ્વીકારતા પહેલા સમ્યક્ત્વને ગ્રહણ કરવું એટલે કે મિથ્યાત્વથી દૂર થવું. તો એનો સૌથી પહેલો નિયમ સુદેવ, સુગુરુ અને સુધર્મ એને જ હું માનીશ. કુદેવ, કુગુરુ, કુધર્મ એને હું બિલકુલ નહીં માનું. હવે આ સમ્યક્ત્વને ગ્રહણ કરવા માટે સુદેવ, સુગુરુ, સુધર્મ કોને કહેવાય અને કુદેવ, કુગુરુ, કુધર્મ કોને કહેવાય? તો જે ધર્મ, જે દેવ કે જે ગુરુ આપણને આત્મકલ્યાણની જ એકમાત્ર વાતો કરતા હોય અને એના માટે યોગ્ય માર્ગની પ્રરૂપણાઓ પણ કરી હોય. ઘણી જગ્યાએ એવું જોવામાં આવ્યું છે કે વાતો અહિંસાની બહુ મોટી થાય, પણ પછી કોઈક એવા તહેવાર આવે એ જ ધર્મના, તો કે એમાં પાડાનો બલિ આપવાનો, બકરાનો બલિ આપવાનો, તો આ વસ્તુ શું થઈ? અહિંસાની વાતો એક બાજુ પર રહી ગઈ અને બીજી બાજુ હિંસાનું તાંડવ નૃત્ય ચાલુ થઈ જાય. તો આ સાચો ધર્મ નથી પુણ્યશાળી. સાચો ધર્મ એ છે કે જે વસ્તુની પ્રરૂપણા કરે છે તો ઝીણામાં ઝીણી બાબતમાં પણ આપણી કેર કરીને ધ્યાન રાખીને એ પ્રમાણેનો માર્ગ આપણને બતાવે છે. અહિંસાત્મક વાતો જે ધર્મમાં થાય છે તો એના બધા સિદ્ધાંતો પણ અહિંસાત્મક રીતે જ આગળ વધતા હોય. જુઠ્ઠું નહીં બોલવું, એના મહાવ્રતો જ્યારે ઉચ્ચારવામાં આવતા હોય તો એની દરેક વાતોમાં સત્ય તરફ જ અંગુલી નિર્દેશ થતા હોય. સહેજ પણ જુઠ્ઠું નહીં બોલવા માટે આપણને બહુ જ ધ્યાન રખાતું હોય. એવી રીતે ચોરી ન કરવી, તો એના માટે અદત્તા દાન નામનું પાપ શું છે એની ઊંડાણથી સમજણ આપવામાં આવતી હોય. તો આ બધી વસ્તુની કાળજી જ્યાં યોગ્ય રીતે થતી હોય, એના યોગ્ય માર્ગની પ્રરૂપણાઓ થતી હોય અને એ પ્રમાણે જ એમના પર્વ વગેરે આવતા હોય, એને સુદેવ, સુગુરુ અને સુધર્મ કહીશું. ટૂંકમાં આત્મકલ્યાણના માર્ગે આત્માના પરમાત્મા સ્વરૂપને પ્રગટાવવાને માટે જે ધર્મ તમને પ્રરૂપણા કરે છે, જે ગુરુ ભગવંત અંગુલી નિર્દેશ કરે છે અને જે દેવ તત્વની આરાધના અને ઉપાસના થાય છે, આ બધું સુદેવ, સુગુરુ અને સુધર્મ થયું. જે જગ્યાએ આત્માને કોઈ કનેક્શનની વાતો થતી જ નથી, કદાચ આત્માના કનેક્શનની વાત થાય છે તો એની સાથે એના બીજા જે તહેવારો કે જે કંઈ ઉત્સવો આવે છે એની અંદર એ જ આત્મા પાછો સંસારમાં ભટકે એવી પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય, તો આ બધું કુદેવ, કુગુરુ અને કુધર્મ થયું. એટલે ખાસ 12 વ્રત સ્વીકારતા પહેલા સુદેવ, સુગુરુ અને સુધર્મને જ હું માનીશ. કુદેવ, કુગુરુ, કુધર્મને નહીં માનું, કારણ કે એ મને સંસારમાં રખડાવનાર થઈ જશે. મારે સંસારમાં હવે રખડવું નથી, ભટકવું નથી, 84 લાખના ચક્કરમાં મારે ફરવું નથી અને એટલા માટે એમાંથી મુક્ત થવા માટે હું સુદેવ, સુગુરુ, સુધર્મને જ સ્વીકારીશ. આ પ્રમાણે જે મનથી નક્કી કરે એ સમ્યક્ત્વને ધારણ કરી શકે. એના માટે બીજા 2-3 પોઈન્ટ અહીંયા આપ્યા છે કે કોઈ પણ કુધર્મના હું વ્રત, તપ, જપ વગેરે નહીં કરું, કારણ કે એ બધું સંસારની અપેક્ષાએ થતું હોય છે. કોઈ જગ્યાએ લગ્ન સારી જગ્યાએ થાય એના માટે વ્રતો કરાવવામાં આવે, જીન શાસન નથી માનતો. સંસારની કોઈ પણ અપેક્ષાથી થતું વ્રત કે તપ એ બધું કુધર્મની અંદર આવી જાય. આત્મકલ્યાણની અપેક્ષાએ થતા વ્રત, તપ એ બધું સુદેવ, સુગુરુ, સુધર્મમાં સમાય. એટલે કોઈ પણ એવા સંસારી પ્રલોભનોમાં ખેંચાઈને કુધર્મના વ્રત, તપ વગેરે હું નહીં કરું. કોઈ પણ જગ્યાએ વેપારની અંદર, ધંધાની અંદર કે સામાજિક લેવલે ક્યારે પણ હું દેવ, ગુરુ કે ધર્મના સોગંદ નહીં ખાઉં. ઘણાને છે ને વાતમાં ટેવ હોય કે બસ મારા ભગવાનના સમ. અરે ભગવાનના સમ કોઈ દિવસ ન ખવાય, ભયંકર મિથ્યાત્વ લાગે અને એટલો બધો અનંત સંસાર આપણો વધી જાય, કારણ કે એ ભગવાનના સમ ખાવાની અંદર આપણે ભગવાનને દાવ ઉપર મૂકી દઈએ છીએ. જેમ પાંચ પાંડવોએ મહાભારતની અંદર દ્રૌપદીના શીલને દાવ ઉપર લગાડી દીધું, એ તો કૃષ્ણની કૃપા થઈ કે દ્રૌપદીનું શીલ બચી ગયું, પણ
આવું ક્યારે પણ ન થાય. એટલે ક્યારે પણ વાતોની અંદર, ધંધાની અંદર, વેપારની અંદર ભગવાનના સમ વગેરે ધર્મના સમ ખાવા ન જોઈએ. એ જ રીતે કોઈ દિવસ સુદેવ, સુગુરુ, સુધર્મની વાતોમાં શંકા ઉત્પન્ન ન કરવી. ઘણી વખત એવું થાય કે મેં આટલી સરસ તપશ્ચર્યા કરી, મેં નવકારસિંહનું પચખાણ કર્યું, ધર્મમાં કહેવાયું છે કે 100 વર્ષના નારકીના આયુષ્ય દૂર થઈ જાય. શું ખરેખર આ સાચું હશે કે ખાલી આપણને ધર્મમાં ખેંચવા માટે આ બધી હંબક વાતો હશે? પુણ્યશાળી, આ કોઈ હંબક વાતો જીન શાસનમાં કરવામાં આવી નથી. જીન શાસન એટલું બધું ઉત્કૃષ્ટ શાસન છે કે પરમાત્મા પોતે જ્યારે હાજર હતા ત્યારે દેવલોકના કરોડો દેવતાઓ એમની સેવામાં હાજર હતા. રાજા, મહારાજા, ચક્રવર્તી એમના ચરણમાં મસ્તક ઝુકાવતા હતા. એટલું જ નહીં, દેવોના દેવ એવા ઇન્દ્ર મહારાજા એ પણ પોતાના મુગટ ઉતારીને પ્રભુજીના ચરણે રાખી દેતા હતા. આટલી બધી પરમાત્માની ઐશ્વર્ય શક્તિ હોવા છતાં પરમાત્માએ ક્યારે પણ એક દેવને પણ એવી પ્રરૂપણા નથી કરી કે પેલો મારા સમવસ્ત્રમાં દેશના સાંભળવા આવતો નથી, અથવા તો પેલો કાલસૌરિક કસાય આટલી બધી હિંસા કરે છે, તમે એને આટલા પૈસા આપી આવો અને એની હિંસા બંધ કરાવી દો અને એને આપણા ધર્મમાં ખેંચી લાવો. એવું ક્યારે પણ પ્રભુજીએ કર્યું નથી. પોતાના ધર્મની પ્રભાવના માટે, પોતાના ધર્મના ફેલાવા માટે બીજાને ખોટી રીતે પોતાના ધર્મ તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ ક્યારે પણ પરમાત્માએ કર્યો નથી. હા, વાતો તદ્દન સરસ, શુદ્ધ અને ઉત્કૃષ્ટ એવી પરમાત્માએ બધી કરી છે. એ વાતોથી આકર્ષાઈને સમજીને જે વ્યક્તિ ધર્મ સ્વીકારે એને વેલકમ કર્યા છે. પણ ખોટા આડંબરો કરીને, ખોટી રીતે શાસનની પ્રભાવનાઓ કરવા દ્વારા, ખોટી રીતે કહું છું, સાચી રીતે નહીં, ખોટી રીતે લોકોને આડંબર દેખાવો કરવા દ્વારા પોતાના ધર્મ તરફ ખેંચવા પ્રભુજીએ ક્યારે પણ પ્રયાસ કર્યો નથી. એટલે આપણે પણ પરમાત્માની વાતોમાં ક્યારે પણ શંકા કરવી નહીં, ક્યારે સંદેહ ઊભા કરવા નહીં કે આ બધી વાતો કીધી હશે એ સાચી હશે કે નહીં. આત્મા અને કર્મ આ બધી વસ્તુ શું છે? કર્મથી જ આત્મા બધે પરિભ્રમણ કરતો હશે કે પછી કોઈ ભગવાન એને મેન્ટેન કરતા હશે કે ચાલો આને સારું કાર્ય કર્યું એને સ્વર્ગમાં મોકલો, આને ખરાબ કાર્ય કર્યું એને નર્કમાં મોકલી દો. આ બધું કોણ કરતું હશે? તો આ એક જ વસ્તુ સમજવાની જરૂર છે. જો સમ્યક્ત્વ આપણે સ્વીકારીએ છીએ તો પરમાત્માની દરેક વાતોની અંદર શંકા વગરની શ્રદ્ધા પેદા કરો. ચોક્કસ ત્યાં પણ ઊંડાણથી એવું કહેવામાં આવ્યું છે, લોક પ્રકાશ ગ્રંથને લગભગ 68મી કે 69મી ગાથામાં એવું કહેવામાં આવ્યું છે કે પરમાત્માની વાતો પણ સમજીને સ્વીકારવાની છે, પણ એ સમજવા માટે અભ્યાસ કરવો જરૂરી છે. જ્યાં સુધી અભ્યાસ ન કરીએ ત્યાં સુધી શ્રદ્ધાથી જ માનવી પડે. પછી જેમ જેમ અભ્યાસ થતો જશે એમ સમજણપૂર્વક એ વાતનો સ્વીકાર થશે. અને સમજણપૂર્વક જ્યારે વાતનો સ્વીકાર થશે ને ત્યારે આશ્ચર્ય થશે, આનંદ થશે કે હું નાનપણથી જે વસ્તુને સ્વીકારતો આવ્યો છું એ ખરેખર આટલા બધા એંગલથી પણ સાચી છે, ક્યાંય ખોટી નથી. એટલે સમજણપૂર્વક સ્વીકારવાની છે. પણ જ્યાં સુધી સમજણ ન આવે, જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી તો શ્રદ્ધાથી એ વાતને સ્વીકારવી જ પડે. અને એ સ્વીકારીશું તો જ સમ્યક્ત્વ પ્રાપ્ત થશે. બાકી સમ્યક્ત્વ પ્રાપ્ત થવાનું યોજનો દૂર છે. એટલે ખાસ પરમાત્માની કોઈ પણ વાતમાં, પરમાત્માએ પ્રરૂપેલા ધર્મની કોઈ પણ વાતોમાં શંકા ક્યારે પણ પેદા કરવી જોઈએ નહીં. કોઈ પણ ધર્મના કોઈ એવા મોહ પમાડી દે કે આકર્ષણ ઊભા થાય એવા પ્રલોભનોથી આપણે ખેંચાઈને એ તરફ જવું ન જોઈએ. ઘણી વખત એવું બનતું હોય કે આપણને બીજાની અંદર સારી સારી વસ્તુઓ જોવા મળે, જાણવા મળે, ત્યાં કેવું સારું, અહીં કોઈ પણ તકલીફ નથી, શાંતિથી કોઈ તપ કરવાના નહીં, જપ કરવાના નહીં, આરામથી બેઠા બેઠા બસ મોક્ષે પહોંચી જવાનું, એટલે આપણને બીજા પ્રત્યે આકર્ષણ થઈ જાય. એવું નથી પુણ્યશાળી. જો ખાતા પીતા મોક્ષે પહોંચી જવાતું હોત ને તો કોઈ પણ તીર્થંકર ભગવંતે દીક્ષા ન લીધી હોત. દરેક તીર્થંકર ભગવંતો માતાના ગર્ભમાં આવે ત્યારથી જાણતા હતા કે મારે આ જ ભવમાં મોક્ષે પહોંચવાનું છે, આ જ ભવમાં મારા બધા જ કર્મનો ક્ષય થવાનો છે અને મારા આત્માનું પરમાત્મા સ્વરૂપ પ્રગટ થવાનું છે. આટલું બધું વિશેષ જ્ઞાન હોવા છતાં કોઈ પણ તીર્થંકર ભગવંતે રાજમહેલમાં બેઠા બેઠા ક્યારે પણ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી નથી.
જો ખાઈ પીને જલસા કરતા કરતા મોક્ષ મળી જતો હોત તો તીર્થંકર ભગવંતોની દીક્ષા ગ્રહણ કરવી, એમાં સાધના કરવી, એમાં ઉપસર્ગો અને પરિસહોને સહન કરવા, આ બધું ન કરવું પડ્યું હોત. આ બધું તીર્થંકર ભગવંતોએ કર્યું છે. એ વસ્તુ જ બતાવે છે કે શરીરને કષ્ટ આપ્યા વગર ક્યારે પણ સિદ્ધિની પ્રાપ્તિ થતી નથી, એ હકીકત છે. અને આત્મા ઉપર લાગેલા કર્મને તોડવા માટે શરીરને કષ્ટ આપવું પડશે. આત્માને દુઃખ નથી આપતા, શરીરને કષ્ટ આપીએ છે. મેં આની પહેલાના કોઈક સેશનમાં સમજાવ્યું છે કષ્ટ શું છે ને દુઃખ શું છે. આપણા માટે બંને વસ્તુ સરખી જ છે, એનો અર્થ કદાચ આપણા માટે સરખો હશે, પણ કષ્ટ એક અલગ વસ્તુ છે અને દુઃખ વસ્તુ અલગ છે. અને એના માટે મેં તમને એક એક્ઝામ્પલ પણ આપ્યું હતું. તમે બિઝનેસમાં તમારી ઓફિસમાં બેઠા છો, બરોબર બપોરે 1 વાગ્યાનો સમય થયો, તમારો લંચનો ટાઈમ છે, અને એ જ વખતે કોઈક એવા મોટા વેપારીનો ફોન આવ્યો કે મારી પાસે અત્યારે 15 મિનિટનો સમય છે, વધારે સમય નથી, તમે કહો તો હું તમારી ઓફિસમાં આવી જાઉં અને આપણે એક બિઝનેસ ડીલ કરવી છે તો એ કરી લઈએ. સાચું બોલો, એ વખતે તમે શું કરશો? એવું કહી દેશો કે ના, મારે લંચનો ટાઈમ છે, તું જતો રહે, મારે અત્યારે બિઝનેસ ડીલ નથી કરવી? આપણને થશે કે ના, જો મારી આ બિઝનેસ ડીલ થઈ જાય તો મને ઘણો બધો ફાયદો થાય એવો છે, તો આપણે તરત જ કહીશું કે વાંધો નહીં, તમે આવી જાઓ, આમ તો મારો લંચ અવર છે પણ હું મોડેથી વાપરી લઈશ, પણ પહેલા તમે આવી જાઓ. કારણ કે આપણે જોઈએ છે કે આની અંદર મને લાભ વધારે થાય એવો છે. વ્યક્તિ આવ્યા પણ ખરા, તમારી સાથે બિઝનેસની ડીલ ચાલુ કરી, વાતચીતો ચાલુ કરી, 15 મિનિટની બદલે અડધો કલાક થયો, પોણો કલાક થયો, 1 કલાક થયો, ઘણા બધા ટર્મ્સ એન્ડ કન્ડિશન નક્કી કરવાના છે. પણ તમને થાય છે કે જો ગમે તેમ કરીને પણ મારું આ કાર્ય થઈ જશે તો મને ફાયદો ઘણો મોટો થવાનો છે. સાચું બોલો, એ વખતે તમને જે ભૂખ લાગી છે, તમારા જે લંચનો ટાઈમ થયો છે, એનું તમે દુઃખ વેઠી રહ્યા છો કે તમે કષ્ટ સહન કરી રહ્યા છો? તમને ભૂખનું દુઃખ નથી, ભૂખનું કષ્ટ જરૂર છે, પણ કષ્ટમાં છે ને ક્યારેક આનંદ પણ આવતો હોય છે. દુઃખમાં આનંદ ન આવે એવું બને, પણ કષ્ટ સહન કરવાથી આનંદ પણ થાય. તમારી મીટિંગ ચાલી, 12 થી શરૂ થયેલી મીટિંગ 1:30 વાગે પરિપૂર્ણ થઈ, 15 મિનિટ અડધો કલાકની મીટિંગ 1.5 કલાકે પરિપૂર્ણ થઈ, પણ તમે જે ધારતા હતા એ પ્રમાણે બરોબર બિઝનેસ ડીલ તમારી થઈ ગઈ, સિગ્નેચર થઈ ગયા, એગ્રીમેન્ટ થઈ ગયા, અને તમને થયું કે હાસ, ભલે મારો 1.5 કલાક થયો, મને જમવામાં 1.5 કલાક લેટ થયું, પણ મારે જે કામ કરવું હતું, મારે જે બિઝનેસ ડેવલપ કરવો હતો, એના માટે મારી ડીલ સરસ થઈ ગઈ, એગ્રીમેન્ટ સરસ થઈ ગયા, એના કારણે મને આટલો ફાયદો થઈ જશે. તો એ વખતે તમને 1.5 કલાક મોડું ખાવાનું મળે છે, એનું દુઃખ નથી, એનું કષ્ટ ચોક્કસ છે. શરીરની અંદર ભૂખ તમને લાગી રહી છે, પણ છતાં એ કષ્ટ સહન કરવામાં તમને આનંદ છે, કારણ કે બીજી જગ્યાએ તમને લાભ મોટો થયો છે. એમ શાસ્ત્રકાર ભગવંતો આપણને સમજાવી રહ્યા છે, શરીર ઉપર કષ્ટ આવે એ દુઃખ નથી, એ તો આત્માના સુખના માર્ગે આગળ વધવા માટેનું એક પગથિયું છે પુણ્યશાળી. અને એટલા જ માટે જીન શાસન તપ ધર્મને બધી જગ્યાએ આગળ કરે છે કે તમે નાના મોટા તપ કરતા જાઓ, તમારી ખાવાની જે લોલુપતા છે એને તમે ઘટાડતા જાઓ, અને તમારા આત્માનું જે અણાહારીપણું છે એ પ્રગટ કરવા માટે તમે પુરુષાર્થ કરો. એટલા માટે જીન શાસનમાં તપ ધર્મની પ્રાયોરિટી આપવામાં આવી છે. એ જ રીતે પ્રતિક્રમણ કરવું, સામાયિક કરવું, ઔષધ કરવા, તીર્થ યાત્રાઓ કરવી, આ બધાની અંદર કષ્ટ છે પણ દુઃખ નથી. અને કષ્ટ સહન શરીરને કરવું પડે છે, આત્મા એનાથી આનંદ પામે છે, અને આત્મા ઉપરથી કેટલા બધા ખરાબ ચીકણા કર્મ એ વખતે નીકળી જતા હોય છે. એટલે કહેવાનો મતલબ એ છે, કષ્ટ આરામથી અને પ્રેમથી સહન કરતા જઈશું તો જ આપણે મોક્ષ માર્ગે આગળ વધી જઈશું. આ બીજા કોઈ ધર્મની અંદર અથવા તો બીજા કોઈ સમુદાયની અંદર આપણને આરામથી ખાતા પીતા જલસા કરતા કરતા ધર્મ કરવાની વાતો કરવામાં આવે એટલે આપણને તરત એના પ્રત્યે આકર્ષણ થઈ જાય, આપણા મૂળ માર્ગને આપણે છોડી દઈએ અને અન્ય માર્ગ તરફ ખેંચાઈ જઈએ, એમાં પણ મિથ્યાત્વ લાગે. એટલે મિથ્યાત્વ હંમેશા ન લાગે એના માટે પૂરેપૂરી કાળજી કરવાની. જીન ધર્મ પરમાત્માએ પ્રરૂપિત કરેલો ધર્મ, એમની આજ્ઞા અનુસાર ચાલતા ગુરુ ભગવંતો એટલે સાધુ સાધ્વીજી ભગવંતો, એના માર્ગને અનુસરીને એ પરમાત્માની આરાધના અને ઉપાસના કરવી, એને સુદેવ સુગુરુ સુધર્મની આરાધના ઉપાસના કહેવાય. એ સિવાય કોઈ પણ જગ્યાએ આપણે ખેંચાઈ જઈએ તો એ આપણને મિથ્યાત્વ લાગે. તો
તો આ સૌથી પહેલા નામ આપણે સમ્યક્ત્વને સ્વીકાર કરવાનું છે કે હવેથી હું સુદેવ સુગુરુ સુધર્મને માનીશ, કુદેવ કુગુરુ કુધર્મને હું નહીં માનું, એનાથી હું દૂર રહેવા માટે પ્રયત્ન કરીશ. તો આ વસ્તુ આપણા માટે બહુ જ જરૂરી છે કે 12 વ્રત સ્વીકારવા છે તો પહેલા સમ્યક્ત્વને ગ્રહણ કરીએ. અને જે વ્યક્તિ સમ્યક્ત્વના માર્ગે આવી ગયો એનું એમ કહેવાય છે કે એક વખત આત્મા સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લે એ અર્ધ પૂતગલ પરાવર્ત કાળની અંદર અવશ્યમેવ મુક્તિ પદની પ્રાપ્તિ કરી લે છે. અત્યાર સુધી કોઈ પણ આત્મા સમ્યક્ત્વ પામ્યા પછી અર્ધ પૂતગલ પરાવર્ત કાળથી વધારે સંસારમાં પરિભ્રમણ કર્યો નથી. ચોક્કસ એ કાળ પણ ઘણો બધો લાંબો છે, એનાથી હરખાઈ જવા જેવું નથી, પણ છતાં અનંત પૂતગલ પરાવર્ત કાળથી આત્મા જે સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે એની અપેક્ષાએ અર્ધ પૂતગલ એટલે અડધા પૂતગલ પરાવર્ત કાળમાં આત્મા મોક્ષે પહોંચી જાય. એટલે સમ્યક્ત્વ સ્વીકારવું, સમ્યક્ત્વ પામવું બહુ જ જરૂરી છે. અને એને આધારે પછીના 12 વ્રતો આપણે સ્વીકારવાના હોય છે. એમાં પહેલું વ્રત એટલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત. જેને અતિચાર આવડતા હશે એને આ બધા શબ્દો ખબર હશે, પરિચિત હશે. જેને 18 પાપસ્થાનકના નામ આવડતા હશે એ પણ આ શબ્દથી પરિચિત હશે. પ્રાણાતિપાત વિરમણ વ્રત એટલે કે કોઈના પ્રાણનો અતિપાત કરવો, કોઈનો વધ કરવો, કોઈ જીવની હિંસા કરવી અને એના દ્વારા જે પાપ કર્મ બંધાય છે એનાથી અટકવું, વિરામ પામવું એટલે વિરમણ વ્રત. તો આપણે સ્થૂલથી વ્રત સ્વીકારી શકીએ, ગુરુ ભગવાન તો મહાવ્રતને સ્વીકારે. કારણ આપણે એકેન્દ્રિય જીવોની તો નિરંતર હિંસા કરીએ જ છીએ, એનાથી ચાલતું જ નથી. અત્યારે હું અને તમે લાઇટના પ્રકાશમાં જ બેઠા છીએ તો અગ્નિકાયના જીવોની હિંસા ચાલુ છે. કોઈક એસી કે કોઈક પંખા કે કોઈક હીટરનો ઉપયોગ કરી રહ્યું હશે, એની અંદર વાયુકાય તેવકાયના જીવોની હિંસા છે. એ સિવાય આપણે જે કંઈ ખાઈએ પીએ છીએ એની અંદર અપકાયના જીવો, વનસ્પતિકાયના જીવોની હિંસા છે. જે ભૂમિ ઉપર આપણે ચાલીએ છીએ ત્યાં આગળ પૃથ્વીકાયના જીવોની હિંસા છે. તો બધી જ જગ્યાએ એકેન્દ્રિય જીવોની હિંસામય જ આપણું જીવન છે. એટલે એ જીવોને આપણે બચાવી શકીએ એવી તો શક્યતા છે નહીં. તો પહેલું વ્રત સ્વીકારવું કેવી રીતે? તો કે હાલતા ચાલતા નિરપરાધી જીવોની જાણી જોઈને મારવાની બુદ્ધિથી હિંસા ન કરવી, એ રીતે આપણે પહેલું વ્રત સ્વીકારી શકીએ. ફરીથી જેને નોંધ કરવી હોય એના માટે વ્યવસ્થિત રીતે હું બોલું છું કે નિષ્કારણ એટલે કોઈ પણ જાતના કારણ વગર, નિરઅપરાધી એટલે કોઈ જીવે આપણી કોઈ અપરાધ કર્યા નથી આપણી ઉપર એવા નિરઅપરાધી, ત્રસ્ત જીવો એટલે હાલતા ચાલતા જીવો, એટલે સ્થિર જીવો એમાંથી બાકાત થઈ ગયા, માત્ર હાલતા ચાલતા જીવો રહ્યા. પછી એ પશુ હોય, પંખી હોય કે મનુષ્ય હોય, એને મારવાની બુદ્ધિથી એટલે કે મરી જાય એવી બુદ્ધિથી જાણી જોઈને નહીં મારવા. અજાણતા મરી જાય વસ્તુ અલગ છે, મારવાની બુદ્ધિ ન હોય અને મરી જાય એવું પણ બને. ઘણી વખત ગાડી લઈને જતા હોય, આપણને ખબર પણ પડે કે કોઈ ખિસકોલી કે કોઈક પ્રાણી રોડ ક્રોસ કરી રહ્યું છે, પણ ગાડીની સ્પીડ એટલી છે કે આપણે એને બ્રેક મારી શકતા નથી, કંટ્રોલ કરી શકતા નથી. આગળ પાછળ ટ્રાફિક એટલો છે કે જો એવું કંઈક કરવા જઈએ, લેફ્ટ રાઈટ કરવા જઈશું તો બીજી કોઈ ગાડી સાથે એક્સિડન્ટ થવાની શક્યતા છે. તો ઈચ્છા નહીં હોવા છતાં પણ આપણે એની ઉપર ગાડી ફેરવી દઈએ છીએ અને એ જીવની હિંસા થાય છે. તો આવા પ્રકારની હિંસા થઈ જાય તો એને પણ આમાંથી બાકાત રાખવામાં આવી છે કે જાણી જોઈને મારવાની બુદ્ધિથી નથી મારતા, મરી જાય છે પણ મારવાની બુદ્ધિ નથી. એટલે આપણે આ રીતે પહેલું વ્રત સ્વીકારી શકાય કે હું નિષ્કારણ એટલે કારણ વગર, નિરઅપરાધી ત્રસ્ત જીવોને એટલે કે હાલતા ચાલતા જીવોને, પછી એ પશુ હોય, પંખી હોય કે મનુષ્ય હોય, એને મારવાની બુદ્ધિથી જાણી જોઈને મારીશ નહીં, ખૂન નહીં કરું કે ખૂન કરાવીશ નહીં. આ રીતે આપણે પહેલું વ્રત સ્વીકારી શકીએ. એમાં ઘણી બધી છૂટછાટો પણ આવી જાય છે, પરંતુ આપણે, હું અને તમે જે અહિંસાના સંસ્કાર લઈને જન્મ ધારણ કર્યો છે, એ જીવો ક્યારે પણ હાથમાં છરો કે બંદૂક લઈને કોઈને મારવા જવાના નથી. તો શું કામ આપણે એવા પ્રકારના પાપોથી બંધાઈએ છીએ?
શાસ્ત્રકાર ભગવાન તો અહીંયા આપણને સમજણી આપી રહ્યા છે કે તમે પુણ્યશાળી કોઈનું ખૂન કરતા નથી, કરાવતા નથી. આની અંદર કોઈને સોપારી પણ ન અપાય. પછી કોઈ મોટા મોટા વેપારીઓ હોય, કોઈ મોટા બિઝનેસમેન હોય, તો પોતાના જે પ્રતિસ્પર્ધીઓ હોય, બિઝનેસની અંદર બીજા જે આપણને અડચણરૂપ બનતા હોય અને એના કારણે આપણો બિઝનેસ ડેવલપ ન થતો હોય, તો કોઈક એવા ગુંડાઓને રાખીને સોપારી આપીને બીજાની હિંસા કરાવવા સુધી તૈયાર થઈ જતા હોય છે. આવું કોઈ કાર્ય આપણે કરાય નહીં, કરાવાય નહીં. તો આપણે પહેલું વ્રત આ રીતે સ્વીકારી શકીએ કે હું કોઈ પણ આવા પ્રકારની હિંસા, આની અંદર પેટાભેદ તો ઘણા બધા છે પુણ્યશાળી, લગભગ આની અંદર 70 થી 80 પેટાભેદ બતાવેલા છે. એ તો તમારી પાસે કોઈક એવી બુક હાથમાં આવે તો તમે એ બુક લઈને એની અંદરથી સમજણ મેળવી શકો, અથવા તો કોઈ ગુરુ ભગવાન પાસે સમજણ, ઝીણામાં ઝીણી સમજણ કે ભાઈ મારે ચૂલો ચાલુ કરવો છે, તો ચૂલાની અંદર, ગેસના બર્નરની અંદર પણ કદાચ કોઈક એવા કંથવા વગેરે જીવો રહી શકે, કીડી વગેરેના ઉપદ્રવ થઈ ગયા હોય, મને ખબર ન હોય, અને ફટ દઈને મેં લાઇટર ચાલુ કરી દીધું અથવા તો ચૂલાની સ્વિચ મેં ઓન કરી દીધી, તો એમાં રહેલા એવા નાના નાના ત્રસ જીવો એ કેટલા બધા બિચારા બળીને સાફ થઈ જાય. તો એના માટે ચૂલાનું બર્નર કાઢીને પૂંજવું જોઈએ, પ્રમારજવું જોઈએ, બરાબર કેર કરવી જોઈએ કે ત્યાં કોઈ એવા ઝીણા ઝીણા સૂક્ષ્મ જંતુઓ હરતા ફરતા નથી ને પછી આપણે એ ચૂલા બર્નરને પ્રગટાવી શકાય. તો આવી ઝીણી ઝીણી બાબતો તો ઘણી બધી છે કે જેને આપણે ધ્યાન રાખવી જોઈએ. પણ અત્યારે ખાલી મોટું મહાવ્રત આપણે આજે અત્યારે સમજી રહ્યા છે, મોટા હિંસામાંથી કેવી રીતે બચી શકીએ એના માટે આપણે આ સમજણ મેળવી રહ્યા છે. તો પહેલું વ્રત આપણે આ રીતે સ્વીકારી શકાય. ખ્યાલ આવી ગયો હશે બધાને. કદાચ ન ખ્યાલ આવે તો તમે પૂછી શકશો. આપણે 15 મિનિટનું સેશન રાખીએ છીએ, એની અંદર તમે જે પણ તમારા પ્રશ્નો હોય પૂછી અને એના દ્વારા તમે ક્લેરિફાઈ કરી લેજો, જેથી કરીને તમારે જ્યારે વ્રત લેવા હોય તમને બરાબર સમજણપૂર્વક તમે વ્રત ગ્રહણ કરી શકો. જ્યાં સુધી વ્રત ન લેવાય ત્યાં સુધી ધારણા, અવિગ્રહ, પચખાણ પણ તમે લઈ શકો અને આવા પાપોમાંથી બચી શકાય. બીજા નંબરે મૃષાવાદ વિરમણ વ્રત. આ બધા સ્થૂલ વ્રતો આપણે લઈએ છીએ, મહાવ્રત નથી. અહીંયા નામ લખવામાં આવ્યું બીજું, સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત. મૃષા એટલે જુઠ્ઠું અને વાદ એટલે બોલવું. જુઠ્ઠું બોલવું એ પણ બહુ જ ભયંકર કક્ષાનું પાપ છે. ઘણી વખત તમે કોર્ટમાં ખાલી ખોટું સાક્ષી આપી દો કે ભાઈ મેં આ વ્યક્તિને ખૂન કરતા જોયો છે. તમે જોયો નથી, તમે એને ઓળખતા પણ નથી, પણ સામે પક્ષે જે પાર્ટી છે એને તમને કીધું છે કે તારે આ રીતનું બયાન આપવાનું છે, અને તમે ખાલી એક વાક્ય બોલી ગયા, એ વ્યક્તિ ઉપર શું વીતે, એની ઉપર કેવા ગુના લાગુ પડી જાય, અને કદાચ સંસારની કોર્ટ એને શું સજા આપશે કે શું એની પર ગુનો લાગશે ખબર નથી, પણ કર્મ સત્તાની કોર્ટમાં તમારા નામે એટલા બધા ભયંકર કક્ષાના કર્મ ચોંટી જાય કે ભવિષ્યમાં હજારો લાખો ભવ સુધી ખોટી રીતે આપણી ઉપર ખૂનના આરોપ આવે અને આપણે વગર કારણે સજા ભોગવવી પડે. એટલું બધું ભયંકર ખરાબ કર્મ આપણને ઉપાર્જન થઈ જાય. એવી રીતે કોઈના દીકરા દીકરીના વેવિશાળ કરવાના હોય અને વચ્ચે આપણે કાજી તરીકે કામ કરતા હોઈએ તો એની અંદર પણ ઘણા બધા જૂઠ આપણે બોલતા હોઈએ છીએ. જે લક્ષણ દીકરા કે દીકરીમાં નથી એ લક્ષણ એની અંદર છે એવી આપણે પ્રરૂપણા કરીએ છીએ. કદાચ એ દીકરો કમાતો નથી તો પણ આપણે એમ કહીએ છીએ કે ઘણું બધું કમાય છે, સારામાં સારું છે, એવું ઘણું બધું જૂઠ આપણે બોલીએ છીએ. એક વખત દીકરા દીકરીના નક્કી થઈ ગયું, લગ્ન થઈ ગયા, અને પછી જ્યારે રિયાલિટી બહાર આવે ત્યારે એ દીકરો કે દીકરી કે પરિવાર કેટલો બધો પસ્તાતો હોય, એને કેટલું બધું દુઃખ થતું હોય. આપણું એક ખોટું બોલવાના કારણે કેટલાની જિંદગી આપણે બરબાદ કરતા હોઈએ છીએ. એટલે એવું મોટું જુઠ્ઠું ક્યારેય પણ ન બોલવું. હા, થોડું ઘણું સામાન્ય ક્યાંક બોલવું પડે છે, તો એની આ વ્રતની અંદર છૂટ મૂકવામાં આવી છે. અહીંયા લખ્યું છે કે હું કોઈ પણ દીકરા દીકરીના લગ્ન સંબંધી અથવા તો પશુઓની લેવડ દેવડ સંબંધી અથવા તો જમીનોની લેવડ દેવડ સંબંધી અથવા તો થાપણ મૂકેલી હોય, કોઈ જગ્યાએ કોઈ પૈસા મૂકી ગયું અને પછી તમે કહો કે તમે મૂક્યા જ નથી, મારી પાસે કોઈ એવા પ્રૂફ આધાર નથી કે તમે મારી પાસે પૈસા મૂક્યા છે, એટલે કોઈ પણ થાપણ સંબંધી અથવા તો કોર્ટની સાક્ષીમાં હું ક્યારે આવા મોટા જુઠ્ઠાણા નહીં બોલું. આ રીતે આપણે આ વ્રતને ગ્રહણ કરી શકાય. જુઠ્ઠું બોલવા સંબંધી મોટા મોટા જૂઠ નહીં બોલો. સામાન્ય વાતચીતમાં નાના નાના જૂઠ બોલીએ છીએ, એમાં પણ પાપ તો લાગે જ છે પુણ્યશાળી.
એવું નહીં સમજતા કે ચાલો આપણે વ્રત લઈ લીધું એટલે નાના જૂઠું બોલવાની છૂટ મળી ગઈ કે નાની હિંસા કરવાની છૂટ મળી ગઈ, એવું નથી. એમાંથી પણ બચવા પ્રયત્ન કરવાનો છે. પણ છતાં જ્યારે આવા મોટા જૂઠ બોલવાના આવે ત્યારે તો હું ચોક્કસ નહીં બોલું. એ જકારપૂર્વકની પ્રતિજ્ઞા. તો આવું આપણે પ્રાય કરીને કરતા નથી જ હોતા. તો પછી પચખાણ શું કામ ન લેવું? તો આ રીતે તમે આમાં પણ જે કંઈ છૂટછાટ રાખવી હોય કે ભાઈ પોતાના દીકરા દીકરી સંબંધી જૂઠું બોલવાની છૂટ, એવું રાખી શકાય. કારણ કે આપણું જીવન એવું છે પુણ્યશાળી કે આપણે આ બધા વ્યવહારમાં આગળ વધવા માટે ક્યાંક આવા નાના મોટા જૂઠ બોલવા જ પડે છે. બધું જ હરિશ્ચંદ્ર સત્યવાદીની જેમ જો સત્ય બોલી જઈએ તો તમે કદાચ હરિશ્ચંદ્ર બની શકો, પણ સામેના એ વાતને સ્વીકારવા તૈયાર નથી. સામેનાની એ કેપેસિટી નથી કે બધું સત્ય સ્વીકારી શકે. એટલા માટે પણ ક્યારેક જૂઠના સહારે આપણે આગળ વધતા હોઈએ છીએ. તો પોતાના દીકરા દીકરી સંબંધી છૂટ રાખીને બીજાના દીકરા દીકરી સંબંધી હું જૂઠ ક્યારે પણ નહીં બોલું, આવી પણ પ્રતિજ્ઞા લઈ શકાય. એવી રીતે જે મેં બીજી બધી વાતો કીધી કે પશુ સંબંધી, જમીન સંબંધી, કોઈની થાપણ મૂકેલી હોય એના સંબંધી, કોર્ટમાં સાક્ષી આપવાની હોય એના સંબંધી, એવું મોટું જૂઠ હું ક્યારે પણ નહીં બોલું. તો આને પણ તમે બીજા વ્રત તરીકે અંગીકાર કરી શકો. આપણો સમય લગભગ થવા આવ્યો છે. આજે આપણે 2 વ્રત સમજ્યા છે. ભલે કદાચ ઓછા વ્રત સુધી પહોંચી શક્યા, પણ સમ્યક્ત્વ સમજવું બહુ જરૂરી હતું. વ્રત કેમ લેવા જોઈએ, એનાથી શું લાભ થાય, એ બધી વસ્તુની સમજણ આપ્યા વગર સીધા વ્રતોને સમજવા માંડીએ તો કદાચ એટલું બધું આપણને શ્રદ્ધા ન બેસે. એટલે થોડોક આજે વધારે સમય ગયો છે. આવતીકાલથી આપણે 3જા વ્રતથી આગળ વધીશું. તો જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. અને આપના જે પણ પ્રશ્ન હોય હવે તમે પૂછી શકશો. ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ. આઈ થિંક એક પ્રશ્ન શરૂઆતમાં જ આવ્યો હતો અને તેનું સમાધાન થયું છે કે ધારણા પચખાણ લઈ શકાય. એ આઈ થિંક તમે એમની સમજણ આપી છે. તો જેમનો પ્રશ્ન છે જો વધારે સ્પેસિફિક ક્વેશ્ચન હોય તો ફરીથી પૂછજો. ત્યાં સુધીમાં હું મિશાબેન અને ઉમંગભાઈ તમને અનમ્યુટ કરું છું. જય જિનેન્દ્ર હિતેશભાઈ, અમારો એક પ્રશ્ન હતો. અહીંયા આપણા જૈન દેરાસર ઓછા જ છે, તો જનરલી ગણપતિનું મંદિર હોય એમાં સાઉથ ઇન્ડિયન બધા ભગવાન હોય, તો જનરલી ત્યાં દર્શન કરવા જતા હોય. ઘણીવાર એ લોકો પૂજા કરાવતા હોય તો આપણે ખાલી પૂજામાં બેસીને ભગવાનને પ્રાર્થના કરતા હોય. શું એમાં બી દોષ લાગે? આપણે આપણા તીર્થંકર ભગવાનને તો ફોલો કરતા જ હોઈએ, પણ સાથે સાથે આવી રીતે મંદિરોમાં જઈને દર્શન કરતા હોય, ક્યારેક પ્રસાદ લેતા હોય, શું એ સમ્યક્ત્વમાં આવે કે નહીં? ચોક્કસ સમ્યક્ત્વમાં દોષ લાગે છે. કારણ કે એ જે પણ દેવ તત્વ છે, આપણે એને કોઈ ક્રિટિસાઇઝ કે ઇન્સલ્ટ નથી કરતા, પણ એ આપણા પરમાત્માના દેવ તત્વની કમ્પેરમાં એનું લેવલ કયું છે, પહેલા નંબરે આપણે વિચારણા એ કરીએ. એટલે શક્ય હોય ત્યાં સુધી એવા સ્થાનકોમાં જવું જ ન પડે ને એવું પહેલા આપણે વિચારી લેવાનું. આપણા ઘરે જ આપણે નાનકડા પ્રભુજીના પ્રતિમાજી, ફોટો કંઈ પણ રાખીએ અને શ્રદ્ધા અને ભાવપૂર્વક આવી રીતે કરીએ તો આપણે અન્ય સ્થાનકોમાં જવું જ ન પડે. જઈએ છીએ ત્યારે નમવું પડે છે. નમવું પડે છે તો કોઈ ક્રિયામાં પણ જોડાવવું પડે છે. તો એમાં આપણને મિથ્યાત્વ લાગી જ જતું હોય છે. એટલે આપણે માનીએ કે ન માનીએ પણ એની અંદર આપણને મિથ્યાત્વનો દોષ લાગે છે. એટલા માટે આપણે ત્યાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માત્ર તીર્થંકર ભગવંત સિવાય આપણું બીજું ક્યાંય મસ્તક ઝૂકવું ન જોઈએ, નમવું ન જોઈએ. બીજા જે પણ છે એનું લેવલ કયું છે, એમનું જ્ઞાન કયું હતું, એમને કયા ધર્મની પ્રરૂપણા કરી છે, એમાં આત્મકલ્યાણની વાતો છે કે નહીં, કે માત્ર બસ સંસારની અપેક્ષાએ. આજે ઘણા બધા તિરુપતિ બાલાજી જાય કે કોઈ પણ અન્ય સ્થાનો, હું કોઈ પણ દેવદેવીને ક્રિટિસાઇઝ કરવા નથી માંગતો, પણ એની પાછળ આપણી અપેક્ષાઓ શું હોય છે વિચારો. કે ભાઈ મારે જોબ નથી, મારે સારામાં સારી જોબ મળી જાય, કે મારે બિઝનેસ બરોબર ચાલતો નથી, મને સારામાં સારો બિઝનેસ મળી જાય, મને છોકરી નથી મળતી, મને સારી એક છોકરી મળી જાય તો મારો સંસાર સરસ રીતે ચાલે. મોટા ભાગની આપણી સંસારની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે આપણે આ બધા સ્થાનકોમાં જતા હોઈએ છીએ, અને એ જ મોટામાં મોટું મિથ્યાત્વ છે. કદાચ તમે આવી સંસારની અપેક્ષાથી પરમાત્મા પાસે પણ જાઓ છો તો પણ મિથ્યાત્વ છે. માત્ર આત્મકલ્યાણના હેતુથી જ, અને એ માત્ર પરમાત્મા પાસે જ જવાય, કારણ કે પરમાત્મા સંસાર સાગરથી પાર પામી ગયા છે અને આપણને પાર પમાડનારા છે. એટલા માટે આપણે પ્રભુજી પાસે જ જવું જોઈએ
24 તીર્થંકર સિવાય બીજે ક્યાંય ન જવાય. એટલે આવા કોઈ પણ સ્થાનકો હોય એનાથી તમે દૂર રહી શકો અને ઘરમાં રહેલા પ્રભુજીની ભક્તિ કરી શકો. આભાર. બીજો પ્રશ્ન ચેટમાં આવ્યો છે કે જો સવારનો નવકારસીનું પચકાણ પાડવું હોય તો એને માટે આગલી દિવસે રાતના ચોવિયારનું પચકાણ કરવું જરૂરી છે, અને અથવા જો સાંજે જમતા મોડું થઈ ગયું હોય તો બીજે દિવસે નવકારસીનું પચકાણ લઈ શકાય? સરસ. જો જેટલું તમે પચખાણમાં રહેશો એટલો વધારે લાભ છે. આગલા દિવસે તિવિયાર ચોવિયાર કર્યા હશે તો બહુ જ ઉત્તમ લાભ છે. તો એ કરીને જ સવારનું નવકારસીનું પચખાણ કરો એ શ્રેષ્ઠ છે. પણ કોઈક કારણસર આગલા દિવસે તમારે રાત્રે મોડું થયું તો છેલ્લે તમે જ્યારે પાણી વાપરી લો પછી તમે ધારણા અભિગ્રહ પચખાણ લઈ લો. રાતના 10 વાગ્યા છે, 11 વાગ્યા છે કે 12 વાગ્યા છે, પણ તમે પાણી વાપરીને મોઢું ચોખ્ખું કરી લો પછી ધારણા અભિગ્રહ પચખાણ કે હવે પછી મારે કશું વાપરવું નહીં. અથવા તો કોઈની નાદુરસ્ત તબિયત હોય રાત્રે 2 વાગે 3 વાગે ઉઠીને એકાદી વાર પાણી પણ પીવું પડે તો એવી રીતે ધારણા અભિગ્રહ કરી લો કે માત્ર પાણી પીવાની છૂટ, બાકીના બધી જ વસ્તુનો હું ત્યાગ કરું છું. તો એ રીતે ધારણા અભિગ્રહ પચખાણમાં આવી જાઓ તો એમાં ઉત્તમ લાભ છે. અને સવારે પછી સૂર્યોદયના પહેલા તમે નવકારસીનું પચખાણ લઈ લો તો આ શ્રેષ્ઠ છે. એટલે એવું કમ્પલસરી નથી કે આગલા દિવસે તમારું તૈયાર ચોવિયાર હોવો જ જોઈએ. કદાચ મોડેથી વાપર્યું છે ઓકે, પણ પછી તમે ધારણા અભિગ્રહના પચખાણમાં આવી જાઓ. અને બીજા નંબરે ઘણાને મનમાં એમ પણ થાય કે આગલા દિવસે રાત્રે નવકારસીનું પચખાણ લઈને સૂઈ જઈએ તો સવારે સૂર્યોદય પહેલા ઉઠવું ન પડે અને જ્યારે ઉઠીએ ત્યારે નવકારસીનું પચખાણ આવી જાય. આ વસ્તુ તદ્દન અયોગ્ય છે. સવારના પચખાણ સવારે જ લેવાય અને રાતના પચખાણ રાત્રે જ લેવાય. તિવિયાર, ચોવિયાર, દુવિયાર, પાણહાર આ બધા પચખાણ રાતના છે તો એ સાંજે જ લેવાય. અને નવકારસી, પોરસી, સાઠપોરસી, એકાશનું, બેસનું, આંબેલ, ઉપવાસ આ બધા સવારના પચખાણ છે તો એ સવારે જ લેવા જોઈએ. એટલે સવારે સૂર્યોદય પહેલા પચખાણ લઈએ નવકારસીનું એ જ સાચું પચખાણ. ઘણા 7, 7:30, 8 વાગે ઉઠે અને કે ચાલો નવકારસી આવી ગઈ છે એટલે પહેલા નવકારસીનું પચખાણ લે અને તરત જ એક જ મિનિટમાં મુઠ્ઠી વાળીને 3 નવકાર ગણી નવકારસી પારી લે. ચોક્કસ તમે એ અડધી મિનિટ પણ એ પચખાણમાં રહ્યા ને એટલો તો લાભ છે પુણ્યશાળી. એટલે હું ના નથી પાડતો, પણ જે સંપૂર્ણ લાભ મળવો જોઈએ એ તો ક્યારે મળે કે તમે 48 મિનિટ બરાબર એ નવકારસીના પચખાણમાં રહો ત્યારે મળે. એટલે સવારે તમારે સૂર્યોદય પહેલાનું એલાર્મ મૂકી દો અને એ વખતે નવકારસીનું પચખાણ લઈ લો તો એ શ્રેષ્ઠ ગણાય. એટલે આ રીતે નવકારસીના પચખાણમાં ધ્યાન આપવાનું. બરાબર છે? આભાર. બીજો પ્રશ્ન સ્થૂલ પ્રાણાતિપાત વ્રત માટે છે કે જે ઘાસ કાપવાની સાથે કેવી રીતે સંદર્ભમાં લઈ શકાય? ઘાસ એકેન્દ્રિય જીવ છે, વનસ્પતિકાય છે. એટલે એકેન્દ્રિય જીવોને આપણે આમાંથી બાકાત કર્યા છે. એની પ્રતિજ્ઞા આપણે નથી લેતા. બધા જ પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિકાય આ બધા એકેન્દ્રિય જીવોની હિંસા કરવાની આપણે આમાં બાધા નથી લેતા. માત્ર હાલતા ચાલતા જીવોની બાધા લઈએ છીએ. હવે હાલતા ચાલતા જીવમાં પણ અજાણતા જે જીવની હિંસા થાય છે એની પ્રતિજ્ઞા નથી લેતા. એટલે તમે ઘાસ ઉપર કટર મશીન ચલાવો છો, એમાં કેટલાય પતંગિયા ઉડતા કે એવા જીવજંતુ ઉડતા હોય એ તમારા કટર મશીનમાં આવીને કપાઈ જાય અને એનું પ્રાણ પંખીરું ઉડી જાય તો એ હાલતા ચાલતા જીવની હિંસા થઈ. છતાં તમે જાણી જોઈને મારવાની બુદ્ધિથી એને મારતા નથી. એ ઘાસની સાથે એ જીવની હિંસા થાય છે. તો એવા જીવની હિંસામાંથી પણ આપણે દૂર રહીએ છીએ. એટલે આપણે પ્રતિજ્ઞામાં એવા જીવોની પ્રતિજ્ઞા આપણે કરતા નથી. એટલે આ બધું હિંસામાં તો આવે છે પણ આપણી પ્રતિજ્ઞામાં નથી આવતું. એટલે પ્રતિજ્ઞામાં તો માત્ર જાણી જોઈને મારવાની બુદ્ધિથી જે જીવને મારી નાખીએ એની જ પ્રતિજ્ઞા આવે છે. બાકી આ બધા જીવોની હિંસામાં આપણે પ્રતિજ્ઞામાં બંધનમાં આવતા નથી. એટલે કદાચ તમે આ પહેલું વ્રત સ્વીકારો તો આ બધા જીવની હિંસામાં આપણી આ પ્રતિજ્ઞા અંદર કમ્પેર થતી નથી. એટલે આપણે એ વસ્તુની છૂટ રાખી છે. આભાર. રંજનબેન, તમને હું અનમ્યુટ કરું છું, તમારો પ્રશ્ન પૂછજો. ત્યારબાદ મુકેશભાઈ અને પ્રજ્ઞાબેન તમને અનમ્યુટ કરીશ. હાજી બોલો રંજનબેન. પ્રણામ હિતેશભાઈ. અહીંયા હિન્દુ મંદિરમાં આપણા ભગવાન અને કૃષ્ણ ભગવાન બંને હોય. આપણા ભગવાનના દર્શન કરીએ અને કૃષ્ણ ભગવાન ભાવિ તીર્થંકર છે તેમના પણ દર્શન કરવામાં દોષ ખરો? તીર્થંકર તરીકે દર્શન કરવામાં કોઈ બાધ નથી, પણ અન્ય સ્થાનકો કોઈ પણ હોય, પછી એ દરગાહ હોય, મંદિર હોય, ચર્ચ હોય, કોઈ પણ જગ્યાએ એ જવામાં આપણને દોષ લાગે છે, મિથ્યાત્વનો એ હકીકત છે.
અને ઘણી બધી જગ્યાએ આ વસ્તુ મેં ઇન્ડિયામાં નહીં, બહારના અમેરિકા, લંડન વગેરે દેશોની અંદર આ જોયું છે કે કોમન એક જ મંદિર હોય અને ત્યાં પરમાત્મા પણ બિરાજમાન હોય, બીજા અન્ય દેવદેવીના પણ સ્થાનકો હોય. એમાં ઘણા બધા દેવદેવી મિથ્યાત્વ વાળા હોય છે. હું નામથી કશું જ નથી કહેતો, આમાં બહુ જ પાતળી ભેદરેખા છે, સમજવાની જરૂર છે. અને હવે મહેરબાની કરીને આ પ્રશ્ન ફરી કોઈ નવો ક્રિએટ નહીં કરતા, પણ ટૂંકમાં તીર્થંકર સિવાય ક્યાંય પણ મસ્તક ઝૂકે છે તો એ મિથ્યાત્વનો દોષ લાગે છે, એ વસ્તુ આપણે સમજવાની જરૂર છે. પછી પર્ટિક્યુલર એ ભાવિ તીર્થંકર છે, ભાવિ તીર્થંકર તરીકે તમે એની આરાધના કરો, સ્તવના કરો, પણ અત્યારે જે સ્વરૂપ છે એ સ્વરૂપ તો પાછું વર્તમાનકાલીન છે, એ ભાવિ તીર્થંકરનું સ્વરૂપ નથી. એટલે એ પણ સમજવાની જરૂર છે. એટલે આ બહુ નાજુક પ્રશ્ન છે, એને તમારી રીતે પર્સનલી તમે સમજી લો તો વધારે સારું. ન સમજાય તો પર્સનલ ચેટની અંદર મને તમારે વોટ્સએપની અંદર મોકલજો, હું તમને આન્સર આપીશ. પણ જાહેરમાં ઘણા બધાના લાગણી દુભાય એવું કોઈ કાર્ય મારે કરવું નથી. એટલે ખાસ આ વસ્તુને સમજો કે તીર્થંકર ભગવંત સિવાય ક્યાંય પણ મસ્તક ન ઝૂકે, એનું ધ્યાન રાખવાનું. આભાર. આવા જ પ્રશ્ન આઈ થિંક ચેટમાં પણ એક બે જણ હતા. આઈ હોપ કે તમને તમારા પ્રશ્નનું સમાધાન મળ્યું હશે. તે સાથે નવકારસિંહના માટે બી કોઈના 2-3 પ્રશ્ન હતા. આઈ થિંક એનું પણ સમાધાન આવી ગયું એવું મને લાગે છે કે ક્યારે લેવું પચખાણ ને કેટલા ટાઈમ સુધીનું. તો એ હું મેસેજ સ્કીપ કરું છું. બીજો એક પ્રશ્ન હતો કે આપણે કોઈ વ્રત લઈએ અને પણ એ વ્રતમાં કોઈ એક્સેપ્શન રાખીએ કે ચાલો આજે હું 10 માઇલથી વધારે દૂર નહીં જાઉં, પણ કઈ કારણસર જવું પડે, તેવા વ્રત લઈ શકાય? ના, કોઈ કારણસર જવું પડે એટલે એમાં છૂટ નથી આવતી. તમે 10 માઇલનું એક મર્યાદા નક્કી કરી તો કોઈ પણ સંજોગોમાં તમે 10 માઇલથી બહાર ન જઈ શકો. માત્ર દેવગુરુ ધર્મ માટે તમારે કોઈ કારણસર જવું પડે તો તમે જઈ શકો, કારણ કે એમાં આત્મકલ્યાણની વાત છે. એટલા માટે પહેલાના કાળના શ્રાવકો પોતે વ્રત સ્વીકારતા કે નગરની બહાર મારે ચોમાસામાં જવું નહીં, પણ નગરની બહાર ઉદ્યાનમાં પરમાત્માનું સમવસ્ત્રણ મંડાયું અને એ સમવસ્ત્રણમાં દેશના સાંભળવા જવું હોય તો આ નિયમની અંદર આપણે આવતા નથી, તો જવાની છૂટ મળે છે. પણ કોઈક એવા ધંધા વેપારના સર્કમસ્ટાન્સીસ ઊભા થયા, કોઈક એવી પરિસ્થિતિ ઊભી થઈ કે જેના કારણે તમારે જવું પડે, તો એમાં છૂટછાટ મળતી નથી. એટલે નિયમ લેતા પહેલા બરોબર રીતે સમજી રાખવાનું, સ્વીકારવાનું બરાબર કે ભાઈ મારે આજે કોઈ કારણસર આટલા એરિયામાં જવું પડશે કે આવા સંજોગો ઊભા થાય એવી શક્યતા છે, તો તમે પહેલેથી જ મર્યાદા મોટી કરી નાખો. પણ એક વખત મર્યાદા નક્કી કર્યા પછી ધાર્મિક કામ સિવાય તમે બહાર નીકળી શકો નહીં, જઈ શકો નહીં. એ ખાસ ધ્યાન રાખવાનું. આભાર. મુકેશભાઈ અને પ્રજ્ઞાબેન, તમને અનમ્યુટ કરું છું, તમારો પ્રશ્ન પૂછજો. હાજી બોલો. પ્રણામ હિતેશભાઈ. હા, અચ્છા, મુઠ્ઠી સંયમ પચખાણ લેતા અને પાળતા બંને વખતે નવકાર ગણવો જોઈએ? મુઠ્ઠી સંયમ પચખાણ લેતી વખતે નવકાર ગણવાની જરૂર નથી. એ વખતે પચખાણ સીધું લઈ લેવાનું. મુઠ્ઠી સંયમ પચક થાય અન્નથણા ભુગેણમ સહસાકારેણમ મહત્રાકારેણમ સબ્બ સમય વત્યાકારેણમ ગોસીરે. એટલે આપણું પચખાણ આવી ગયું. હવે જ્યારે પાડીએ છીએ ત્યારે આપણે મુઠ્ઠી સંયમ શબ્દ બોલ્યા છે, એટલે મુઠ્ઠી સહિત જ્યાં સુધી નવકાર ન ગણું ત્યાં સુધી હું પચખાણમાં બંધાયેલો છું, એવું આપણે પચખાણ લીધું છે. એટલે પાડતી વખતે મુઠ્ઠી વાળી અને સ્થિર આસને બેસીને, ઊભા નહીં, સ્થિર આસને બેસીને મુઠ્ઠી વાળીને નવકાર મંત્ર ગણીએ પછી જ આપણું પચખાણ પૂરું થાય છે. એટલે ત્યારે પચખાણ પાડતી વખતે નવકાર ગણવો જરૂરી છે. ફરી તમે જે કંઈ ખાવું છે, પીવું છે, બધું કાર્ય કરી લીધું, મોઢું ચોખ્ખું થયું અને ફરી પચખાણ લેવું છે તો ફરી પાછું 2 હાથ જોડીને મુઠ્ઠીનું પચખાણ લઈ લેવાનું. એટલે પચખાણ લેતી વખતે નવકાર ગણવાની જરૂર નથી, પાડતી વખતે નવકાર ગણવો જરૂરી છે. બરાબર છે? આભાર. નવકાશીના પચખાણનો પ્રશ્ન પાછો આવ્યો છે, હું જરાક વાંચું છું કે આઈ થિંક તમે સમજાવ્યું હતું કે નવકાશીનું પચખાણ સૂર્યોદય પહેલા કેટલી મિનિટ પહેલા લેવાનું? આઈ થિંક 48 મિનિટ પહેલાનું સમજ આપી છે. આઈ થિંક એક પ્રશ્ન પાછો આવ્યો છે. નહીં, નવકારસીનું પચખાણ સૂર્યોદયની પહેલા 1 મિનિટ પહેલા પણ લઈ લેવું જોઈએ. 48 મિનિટ તો આપણે સૂર્યોદય પછી પાસ કરવાની છે. સનરાઈઝ થયા પછીની 48 મિનિટ સુધી આપણે સમય પસાર કરવા દેવાનો છે અને પછી નવકારસીનું પચખાણ પારી શકાય. પણ સનરાઈઝની પહેલા 48 મિનિટ પહેલા પચખાણ લઈ લીધું તો સનરાઈઝના ટાઈમે પચખાણ પારી દઈએ એવું ન થાય. સનરાઈઝ પછી 48 મિનિટ સુધીનું આપણે પચખાણ લઈએ છીએ.
એટલે સનરાઈઝ પહેલા પચખાણ લઈ લો, પછી 2 મિનિટ પહેલા લો, 5 મિનિટ પહેલા લો કે 1 કલાક પહેલા લો, પણ સનરાઈઝ પછી 48 મિનિટ સુધી તમારું એ પચખાણ છે અને 48 મિનિટ પછી ગમે ત્યારે તમે એ પચખાણ પારી શકો. બરાબર છે? એટલે આ વસ્તુ બરોબર ક્લિયર રાખજો કે સૂર્યોદય પહેલા 48 મિનિટ પહેલા જો તમે લઈ લો અને સૂર્યોદયના સમયે પારી દો તો ન ચાલે, તો નવકારસીનું પચખાણ ન આવ્યું કહેવાય. એ બરાબર ધ્યાનમાં રાખવાનું. આભાર. એક વિનંતી છે કે આ રોજના 14 નિયમો છે એની યાદી બનાવીને શેર કરી શકાય? ચોક્કસ એની યાદી તૈયાર જ છે, શેર કરવાની જ છે, પણ આપણું જ્યારે 7મું વ્રત આવતીકાલે પ્રાય કરીને આવી જશે સમજાવવામાં. આપણે 2 વ્રત સમજ્યા, હજી 3, 4, 5, 6 ને 7, 7મા વ્રતમાં જે ભોગોપભોગ વિરમણ વ્રત છે એની અંદર સમજણ મેળવીશું. એના અંતર્ગત 14 નિયમ આવશે. એટલે તરત જ એ વખતે 14 નિયમની એક ફાઇલ તૈયાર છે જે આપણે આપણા ગ્રુપની અંદર મૂકીશું, જે બધા ડાઉનલોડ કરી શકશે. આપણા જે એક સ્વાધ્યાયી છે ન્યૂ જર્સીથી દેવાંગભાઈ, એમને પોતે મહેનત કરીને ખૂબ સરસ ફાઇલ તૈયાર કરી છે. એ જ વસ્તુ હું તમને અપલોડ કરી દઈશ, પણ એ વખતે એપ્રોપ્રિએટ ટાઈમ ગણાશે. અત્યારથી અપલોડ કરીશ એ કદાચ સમજણ મેળવ્યા વગર આપણે એને અપલોડ કરશું એવું થશે. એટલે આવતીકાલે પ્રાય જો એ સમજણ મેળવાઈ જશે તો આપણે પછી કાલના સેશન પછી એ ફાઇલને અપલોડ કરી દઈશું. આભાર. આઈ થિંક સમય થઈ ગયો છે. જી સરસ. આપ સૌની ખૂબ ખૂબ અનુમોદના. આપ સૌના અંતરાત્મામાં રહેલા પરમાત્મા તત્વને ભાવભર્યા વંદન વંદન વંદન. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય.